બધી માતાઓ દબાઈ 4000 ધર્મ હતા, 4000 ધર્મ ગુરુ હતા, 4000 ધર્મની ગાદીઓ હતી. તો કોક તો જ્ઞાની છે ને કે ના તારે તો કાળકાની જ ભક્તિ કરવાની છે કે ને. કારણ કે તમે શિવ પુરાણ વાંચો, શિવ પુરાણ તમે વાંચો તો શિવનો કોઈ ગ્રંથ વાંચો તો એમાં શક્તિ કાળકાનો ઉલ્લેખ થાય. અને કાળકાથી એની પહેલા કોઈ ધર્મ ગુરુ નતો, કાળકાથી ત્યારે એની પહેલા કોઈ ધર્મ નતો, કાળકાથી ત્યારે કોઈ શાસ્ત્ર નતું લખાયું. તો કાળકાનું લખેલું માસ્તર ગયું ક્યાં? કોને ભૂસી નાખ્યો? અધર્મી પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું ભૂસ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો. શું બનાવ્યો? તમે મહાકાળી ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઉભી રાખી છે. તમે જોગણી જોવો તો નિવસ્ત્ર ઉભી રાખી છે ને. જે આખી સૃષ્ટિને ઢાંક એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેરડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી.